સો હેલો ફ્રેન્ડ્સ, હું છું તમારો રુચેક્સ અને ફરી એકવાર આવી ગયો તમારા માટે એકદમ ન્યૂ બ્લોગ લઈને. તો આપણે બ્લોગ 1 ની અંદર વાત કરેલી હતી એમ હું પાછો આવી ગયો છું આપણા રોકડિયા હનુમાન દાદાના મંદિરે પાર્ટ 2 બનાવવા માટે. તો ચાલો ફટાફટ આ મંદિર પાછળનો આપણે ઇતિહાસ જાણીએ. તો બોલો જય જય શ્રી રામ. તો ચાલો હવે આપણે જાણીએ આ મંદિર પાછળનો જે ઇતિહાસ છે ને તે. તો મળો આ મંદિરના પૂજારી શ્રી વંદનભાઈ વ્યાસને. અને હા, તેઓ પાવર લિફ્ટર બી છે. હવે દાદાનો હાથ હોય માથા પર ને પાવર ઓટોમેટિક આવી જ જાય. તો ચાલો ફટાફટ આપણે આનો ઇતિહાસ જાણીએ. જય સિયારામ. મારું નામ વંદન વ્યાસ. હું રોકડિયા હનુમાન મંદિરમાં પૂજા સેવા યજ્ઞ યાગાદિક કાર્ય કરું છું. અમારી 7મી પેઢી છે મંદિરની અંદર. વર્ષોથી અહીંયા પૂજા સેવા કરીએ છીએ. મારા પિતાજી પૂજા કરે છે, એ પણ અંદર બેઠા જ છે આજે હનુમાનજીની પાસે. મંગળવાર હોવાને કારણે મંગળવાર અને શનિવારે અહીં સર્વ લોકો અહીં આવે છે. લોકોની મનોકામના પૂરી થાય છે. એમનું નામ રોકડિયા હનુમાન એટલે જ પડ્યું કે લોકોનું જે રોકડું કામ કરે એને માટે એમનું નામ પડ્યું છે રોકડિયા હનુમાન. જે લોકો વિદેશ જવાના હોય, જેને મંગળનો દોષ નડતો હોય, જેના કાર્ય અધૂરા રહેતા હોય, એવા લોકો અહીં મંગળવારે 7 ગુલાબના ફૂલ લઈને આવે છે. 7 ગુલાબના ફૂલ હનુમાન દાદાને અર્પણ કરી, હનુમાન દાદાની હનુમાન ચાલીસા કરી, 3 લીંબુ અને પાણી ઓવારીને લઈ જાય છે. એના દ્વારા લોકોના કાર્ય થાય છે. આ હનુમાન દાદાનું આપણે પ્રાગટ્ય ઈસવીસન 1751માં થયું હતું. અહીં રહેતા છત્રપતિ સર દેસાઈ એમને સ્વપ્ન આવ્યું હતું. અને સ્વપ્ન આવ્યું હતું તે અમારા ઝુંડા શેરી 4 રસ્તા જેને કહેવાય છે, ઝુંડા 4 રસ્તા, ત્યાંથી આ હનુમાનજીની મૂર્તિનું પ્રાગટ્ય થયું હતું. એ મૂર્તિ લઈને આવ્યા ત્યારે એક જ મંદિર અહીં હતું. તો એમાં બેસાડ્યા અને બેસાડ્યા પછી એ ઊંચકાયા નહીં, માટે એમની સ્થાપના અહીં મંદિરમાં કરવા આવી. અને લોકોના કામ રોકડા થવાના હોવાથી, એટલે કે રોકડા મતલબ એ લોકોના કામ જે કંઈ પણ મનોકામના લઈને આવે અને એના કામ તરત થઈ જતા હોવાથી એમનું નામ રોકડિયા હનુમાન પાડવામાં આવ્યું. હરિવસીની શેરી હતી. હરિવસીની શેરીમાંથી હનુમાન દાદાનું પ્રાગટ્ય સ્થાન થયું. અહીં હનુમાન દાદાને બેસાડ્યા એટલે અહીં શેરીનું નામ પડ્યું હનુમાન શેરી. આજે હું, મારા પિતાજી, અમે અહીં સેવા પૂજા કરીએ છીએ. મંગળવાર શનિવારે ભક્તો આવે છે. બીજું કે અનેક એવા તહેવારો છે કે જે તહેવારો અહીં ઉજવવામાં પણ આવે છે. અહીં દિવાસાનો મેળો ભરાય છે. તે પણ વર્ષોથી એવું કહેવામાં આવે કે પહેલો મેળો દિવાસાનો રોકડિયા હનુમાન દાદાનો ભરાય, પછી બીજે દિવસથી શ્રાવણ માસનો કતારગામ ભરાતો. આ રીતે બધા જુદા જુદા જે મેળા ભરાય તેમાં અહીં આજે પણ દિવાસાનો મેળો ઉજવવામાં આવે છે. અમારા મંદિરની અંદર વલ્લભેશ્વર મહાદેવ દાદાનું પણ અમે સ્થાપના કરી છે. તો તેની અંદર પણ મહાશિવરાત્રિએ મહાપૂજા કરવામાં આવે છે. રોકડિયા હનુમાન દાદાની જે સાલગીરી એટલે કે પાટોત્સવ કહેતા, શ્રાવણ વદ 14ને દિવસે એમનો પાટોત્સવ હોય છે. તે દિવસે પાટોત્સવ ઉજવવામાં આવે છે. હનુમાન દાદાનો હનુમાન યાગ કરવામાં આવે છે અને જાહેર ભંડારો રાખવામાં આવે છે. એ જ પ્રમાણે શનિદેવની સ્થાપના પણ અહીં છે, સ્થાપના કરવામાં આવી છે. એટલે વૈશાખ વદ અમાસને દિવસે, શનિ જયંતિને દિવસે પણ અહીં શનિ યજ્ઞ થાય છે અને એ દિવસે પણ જાહેર ભંડારો કરવામાં આવે છે. અહીં અનેક તહેવારો ઉજવવામાં આવે છે. લોકો આવે છે શ્રદ્ધાપૂર્વક અને લોકોના કાર્ય થાય છે. એવા રોકડિયા હનુમાન દાદાના અમે પૂજારી સેવા કરી અમે અહીં બેઠા છે. જય સિયારામ. તો જોયું તમે, આ છે આપણા રોકડિયા હનુમાન દાદાના મંદિરનો ઇતિહાસ. જો તમે બી દાદાના દર્શન હજુ સુધી નહીં લીધા હોય તો ફટાફટ દર્શન લઈ લેજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. જય જય શ્રી રામ.